નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે મેઘધનુષની રચના છે એનો વિગતવાર અભ્યાસ કર્યો. એ પહેલા ન્યૂટનનો જે વિભાજન માટેનો પ્રયોગ છે તેની ચર્ચા કરી છે. તો એ બધી જ બાબતો છે એને ધ્યાનમાં રાખી હવે નેક્સ્ટ લેક્ચરની ચર્ચા આપણે કરીએ. તો નેક્સ્ટ ટોપિક છે મિત્રો એ વાતાવરણીય વક્રીભવન છે. વક્રીભવન આપણે ભણી ગયા. કોને કહેવાય? પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનની અંદર. હવે વાતાવરણીય વક્રીભવન કોને કહેવાય મિત્રો? તો નોર્મલી આપણને પેલા ખ્યાલ આવે, વિચારીએ તો ભાઈ વાતાવરણને લીધે થતું વક્રીભવન એટલે વાતાવરણીય વક્રીભવન. હા, એમ જ ચર્ચા છે, પણ એને થોડુંક વિગતવાર આપણે અભ્યાસ કરીએ કે અવકાશની અંદર પ્રકાશના ઉદ્ગમો છે, તારાઓ છે, સૂર્ય છે, બધા જ પ્રકાશના ઉદ્ગમો કહેવાય. એમાંથી પ્રકાશ છે છૂટો પડે આપણા સુધી પહોંચે, આપણને દ્રશ્યમાન થાય છે. તો હવે આ વિસ્તાર છે એ ઘણો બધો છે. માની લો કે આપણા એટલે કે પૃથ્વીની સપાટી પર આપણે રહીએ છીએ, તો પૃથ્વીની સપાટીથી છેક સૂર્ય સુધીનું અંતર, એનાથી ખૂબ વધારે એટલે તારાઓ સુધીનું અંતર ખૂબ સૂક્ષ્મ દેખાય છે તે, પણ હકીકતમાં તે સૂર્ય કરતાં પણ ઘણા બધા મોટાઓ છે, ઘણા બધા મોટા તારાઓ છે, પણ અંતર એટલું બધું દૂરનું છે એટલા માટે એના કદ છે નાના દેખાય છે. તો ત્યાંથી છેક પ્રકાશના કિરણો આવે, સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે, બીજા કોઈ XYZ અવકાશમાંથી કોઈ પદાર્થ દ્વારા છે કિરણો ઉત્સર્જન થતા હોય, તો એ બધા જ કિરણો છે મિત્રો. તો આ વાતાવરણ છે, અહીંયા પૃથ્વી લઈ લઈએ આપણે, પૃથ્વીની સપાટી છે એની વાત કરીએ તો આ પૃથ્વીની કોઈ સપાટી છે મિત્રો, તો દૂરના અંતરેથી પ્રકાશના કિરણો આવે. અને આપણે જાણીએ છીએ કે સપાટી છે એના ઉપર તાપમાન વધારે હોય છે. તાપમાન વધારે એટલે હવા પાતળી હોય મિત્રો, વાતાવરણ છે પાતળું હોય. પછી સપાટીથી જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ વાતાવરણ ઘટ થતું જાય, એટલે ઠંડુ થતું જાય. જેમ ઉપર જાય એમ વાતાવરણ છે ઠંડુ થતું જાય, એટલે તાપમાન ઘટતું જાય. જેમ જેમ ઉપર જાય તાપમાન ઘટતું જાય. તો એ ઘટના સાથે શું લેવા દેવા છે? તો આપણે આ વાતાવરણીય વક્રીભવનને થોડુંક ડીપમાં સમજવા માટે આ ચર્ચા કરીએ છીએ કે સપાટી પર આપણે પૃથ્વી પર રહીએ એની સપાટી પર તાપમાન છે વધારે હોય, સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈએ એમ તાપમાન છે ઘટે, એટલે હવા છે ઠંડી પડે એટલે માધ્યમ છે ઘટ થાય. માધ્યમ કેવું થાય? ઘટ થાય મિત્રો. તો જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન છે ઘટતું જાય, વાતાવરણ છે ઘટ બનતું જાય. ઘટ બને એટલે વક્રીભવનાંક એનો વધે. વક્રીભવનાંક શું થાય? વધે. એટલે જેમ નીચેથી ઉપર તરફ જઈએ એમાં મિત્રો વાતાવરણની અંદર છે વક્રીભવનાંક વધતો જાય છે. ઉલટી વાત કરીએ તો ઉપરથી જેમ જેમ નીચે આવે એમ વક્રીભવનાંક ઘટતો જાય, માધ્યમ પાતળું થતું જાય. પાણી અને હવા, પાણીનો વક્રીભવનાંક 1.33 છે, જ્યારે હવાનો 1 છે. જોઈ ગયા.
તો જેમ જેમ માધ્યમ ઘટ થતું જાય અને છેલ્લે બરફ વાળી સપાટી માનો કે છે, તો એ બરફ છે, પહેલા પાણી પછી બરફ, એટલે જે હવા એના કરતા પાણી ઘટ માધ્યમ. ઉદાહરણ લીધું આપણે. આ વસ્તુ છે એ સમજવાની છે, તો જ આપણને આ ટોપિક સમજાશે. હવે ઘટના વિચારો કે અવકાશની અંદર કોઈ પદાર્થ છે, આપણે સ્ટાર લઈ લઈએ, સૂર્ય લઈ લઈએ, કોઈ પણ સૂર્ય લઈ લઈએ, જાણીતું ઉદાહરણ. તો સૂર્યમાંથી બધી જ દિશાઓમાં પ્રકાશના કિરણો છે જતા હોય. આપણે પૃથ્વી પર આવતા કિરણોની વાત કરીએ. તો હવે મિત્રો, આ કિરણો છે જેમ જેમ પૃથ્વીની સપાટી તરફ આવશે, જેમ નજીક આવશે, એમ કિરણો છે કેવા માધ્યમમાંથી પસાર થશે? કેવા માધ્યમમાંથી પસાર થશે? તો કે જેમ જેમ નીચે આવે એમ વાતાવરણ એટલે માધ્યમ પાતળું થતું જાય છે. એટલે ઘટ માધ્યમમાંથી સતત અને સતત તે પાતળા માધ્યમ તરફ ગતિ કરશે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સતત અને સતત તે ગતિ કરતું રહેશે. દરેક વખતે એનું માધ્યમ બદલાશે, કારણ કે દરેક સ્ટેજે ચેક કરો, જેમ જેમ નીચે આવો એમ માધ્યમ પાતળું થતું જાય છે. તો મિત્રો શું થાય કે પ્રકાશના કિરણનો માર્ગ છે બદલાતો રહે. આપણે ભણી ગયા હતા કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે એટલે લંબ તરફ વળે છે. ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે એટલે લંબથી દૂર જાય છે. તો અહીંયા સતત અને સતત ઘટમાંથી પાતળામાં આવે એટલે લંબથી દૂર જતું જશે, દૂર જતું જશે, દૂર જતું જશે. જો કોઈ કિરણ છે નીચેથી ઉપર જતું હોય તો સતત અને સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળતું જશે. ટૂંકમાં એનો માર્ગ બદલાશે. વાતાવરણને કારણે મિત્રો એ માર્ગ બદલાય છે. વાતાવરણ છે દરેક જગ્યાએ અલગ અલગ કણો હોય, અલગ અલગ ઘનતા હોય, અલગ અલગ વક્રીભાવના હોય, એટલે સતત અને સતત તે પ્રકાશનું કિરણ છે એનું વક્રીભવન છે તે થયા છે. તો આ રીતે મિત્રો વાતાવરણના કારણે જે કિરણોનું વક્રીભવન થાય છે, તો એ ઘટના છે એને વાતાવરણીય વક્રીભવનાંક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે મિત્રો આ બાબત? પછી વાતાવરણની અંદર સૂક્ષ્મ કણો હોય, નાના મોટા અણુ પરમાણુઓ હોય, XYZ ઘણી બધી વસ્તુઓ હોય, ધૂળના રજકણો હોય, હવાના અમુક પ્રવાહી સ્વરૂપ, ઘન સ્વરૂપ, વાયુ સ્વરૂપ, ઘણા બધા ભાગ છે તે જોવા મળતા હોય. તો દરેક ટૂંકમાં વાતાવરણની અંદર રહેલા ઘટકો છે એના દ્વારા વક્રીભવન થાય છે. એની ઘનતા જે કંઈ બદલાતી, વધતી હોય, ઘટતી હોય, ક્યારેક લંબથી દૂર, ક્યારેક લંબ તરફ, પણ એનું વક્રીભવન છે થાય. એટલે એ ઘટનાને વાતાવરણીય વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ, તો આવી ઘટના છે એ ઘણી જગ્યાએ જોવા મળે, દરેક પ્રકાશના કિરણ માટે જોવા મળે. હા, વાતાવરણમાંથી પસાર થતા દરેક કિરણ માટે તે ઘટના છે લાગુ પડે છે. તો સાહેબ પ્રશ્ન થાય છે આપણને કે અવકાશની અંદર તારાઓ છે આપણને ટમટમતા દેખાય છે. હા, તો તારાઓનું ટમટમવું છે એના પાછળ આ વાતાવરણીય વક્રીભવન છે તે જવાબદાર છે. તો બીજો ટોપિક લઈએ મિત્રો. આ શરૂ કરતા પહેલા આપણે આ ટોપિકની ચર્ચા બાકી છે, પણ હેડિંગ મારીએ તારાઓનું ટમટમવું. તારાઓનું ટમટમવું. એની પહેલા આપણે થોડીક આ ઘટનાની
ટેક્સ્ટ બુક પ્રમાણેની ચર્ચા કરી દઈએ. ટેક્સ્ટ બુકની અંદર બે ઉદાહરણો આપીને આ ટોપિક સમજાવેલો છે. પહેલું કે કોઈ અગ્નિ એટલે જ્વાળા, મોટો તાપ જે ભડકો કહીએ ને આપણે તે. બીજી એની જેવી ઘટના ઉષ્મીય પ્રસારક યંત્ર, રેડિએટર આવે છે ગાડીની અંદર, ઉષ્મા છે છોડે છે, પ્રસરણ કરે છે, તે બધા યંત્રો માં હીટ એનર્જી ઉત્પન્ન કરે છે, તે યંત્રો બધા. ઈ બધા જે યંત્રો છે, કોઈ જ્વાળા છે, ઈ બધાની અંદર પ્રક્ષુબ્ધયો શબ્દ વાપરેલો છે. પ્રક્ષુબ્ધ મતલબ અનિયમિત, એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. આપણે અગ્નિની વાત કરીએ તો અગ્નિ છે કોઈ મોટો ભડકો, જ્વાળા કહીએ કે સળગું હોય તો એ અગ્નિ જો ક્યારેક મોટો ભડકો થાય, ક્યારેક તો ઓછું થઈ જાય, ક્યારેક વધારે આમ ફેલાય, ક્યારેક ઉપર ફેલાય, એની કોઈ નિયમિતતા હોતી નથી. આ પ્રક્ષુબ્ધ જ્વાળાઓ છે મિત્રો, એ અનિયમિત છે, આપણે જોઈ શકીએ છીએ. તો એની અંદર આપણે જોઈએ કોઈ તાપ છે, કોઈ જ્વાળા છે મિત્રો, તો આ સપાટી છે અહીંયા ને અહીંયા કોઈ જ્વાળા છે, સળગે છે, કોઈ અગ્નિ છે. તો ક્યારેક મિત્રો અગ્નિ વધારે તેજ થશે, ક્યારેક છે ઓછી થઈ જશે, ક્યારેક આ દિશામાં ફેલાશે, ક્યારેક આ દિશામાં ફેલાશે. જેવી પવનની ગતિ એ દિશામાં જશે, આ બાજુથી પવન આવશે તો આમ જશે, એ બાજુથી પવન આવશે તો આ બાજુ જશે. ઘણી વખત ઉપર છે મોટી જ્વાળા થશે, ક્યારેક થોડુંક નીચે બેસી જશે. કહેવાનો મતલબ એવો છે કે આ જ્વાળા છે એટલે સુધી છે. તો હવે જે આ જ્વાળા છે, જે તાપ છે, એની નજીકની એકદમ હવા છે. માનો કે આ હવાની વાત કરીએ અહીંયા, તો આ ભાગ જેમ દોરું છું એ જ્વાળાની નજીકની હવા થઈ ગઈ બધી. આજુબાજુની હવા, વાતાવરણ જે છે એમાં હવા હોય ને, જ્વાળાની નજીકની હવા એકદમ પાતળી હોય, ત્યાં તાપમાન સૌથી વધારે હોય. આની નજીક છે તાપમાન સૌથી વધારે હોય, જેમ જેમ દૂર જાવ તાપમાન કેવું થાય? ઓછું. એટલે અહીંયા હવા પાતળી હોય ને આનાથી દૂર જાવ એમાં હવા કેવી થતી જાય? ઘટ મતલબમાં ઠંડી થતી જાય. એટલે અહીંયા તાપમાન વધારે હોય, જેમ દૂર જાવ તાપમાન શું થાય? ઘટતું જાય. સેમ આના જેવી ઘટના. એક જ્વાળાનું ઉદાહરણ લઈશું. આપણે સંપૂર્ણ સપાટી માટેની ચર્ચા હતી. તો અહીંયા તમે કોઈ દ્રશ્ય જોશો, કોઈ જે ભાગ છે એને જોશો તો એ તમને સતત બદલાતું લાગશે, ઉપર નીચે જતું લાગશે, આડાઅવળું થતું લાગશે. જેમ જ્વાળા પ્રચંડ થશે એમ એની આજુબાજુનું સ્વરૂપ છે તે બદલાશે. આપણને તે ઉપર નીચે રૂપમાં બદલતું વાતાવરણ લાગશે. એનું કારણ મિત્રો એ જ છે કે અહીંયા આ કોઈ અનિયમિત છે, એના લીધે આ માધ્યમ છે એમાં વક્રીભવન જે પ્રકાશનું, એ જ્વાળામાંથી જે પ્રકાશના કિરણો જ નીકળે છે એ આપણી આંખમાં આવે, સતત બદલાતા રહેતા હોય. ઉપરનું માધ્યમ સતત બદલાય, એમાં ગતિ કરીને આપણા સુધી આવે, એટલે એનો માર્ગ બદલાય. તો આ ઘટના છે તેને પણ વાતાવરણીય વક્રીભવનની અંદર કરી શકાય છે. આ ઘટનાની અંદરથી એક તારણ કાઢીને તારાઓનું ટમટમવું છે તેના વિશેની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો અવકાશની અંદર આપણને છે તારાઓ છે તે ટમટમતા દેખાય છે, મતલબ લબુક જબુક શરૂબંધ એવું લાગે. તો એ શેના કારણે થાય છે? ખરેખર એ શરૂબંધ થાય ત્યાં સ્વિચ મૂકેલી છે, લેમ્પ શરૂ, લેમ્પ બંધ, લેમ્પ શરૂ, લેમ્પ બંધ એવું થાય છે. ત્યાં કોઈ એવું કંટ્રોલિંગ કરતું હશે એટલે આપણને એવું લાગે? ના રે ના. વાસ્તવમાં મિત્રો તારાઓ છે ટમટમતા નથી, શરૂબંધ થતા નથી, પણ આપણને એ ટમટમતા દેખાય છે. એની પાછળનું કારણ આ વાતાવરણીય વક્રીભવન છે. કઈ રીતે સાહેબ વાતાવરણીય વક્રીભવન તારાઓને ટમટમતા દેખાડે છે?
એની પાસે કઈ જાદુગર છે? નહીં મિત્રો, આ જ સિદ્ધાંત છે એમાં કામ કરે છે. જોઈએ આપણે અહીંયા એક સપાટી છે, પૃથ્વીની સપાટી. અહીંયા કોઈ સ્ટાર છે. હવે અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે. આ ભાઈ અવકાશ સામું જોવે છે, એટલે કે આ સ્ટારને જોવે છે. તો મિત્રો આ ઘટનાને આપણે ઉલટી રીતે અહીંથી આ જોઈએ છે એમને, અહીંથી કોઈ પ્રકાશનું કિરણ ગતિ કરતું કરતું આની આંખમાં આવે તો જ આ દેખાય ને આ ભાઈને, નકર સ્ટાર દેખાય ને. તો મિત્રો આપણે જોઈએ એક પ્રકાશનું કિરણ છે એ અત્યારે સ્ટારમાંથી અહીંયા આવે છે. એક સમજવાની વસ્તુ બીજી કહી દો, ઉપર શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશની અંદર કોઈ વાતાવરણ છે નહીં, એટલે ત્યાં કોઈ માધ્યમ બદલાતું નથી, એટલે ત્યાં વાતાવરણ નથી, એટલે વાતાવરણીય વક્રીભવન થવાનું નથી. એટલે આ કોઈ સ્ટારમાંથી પ્રકાશનું કિરણ આવે છે સીધે સીધું. હવે અહીંયા પૃથ્વીનું વાતાવરણ શરૂ થાય છે. અહીંયા સુધી તો શૂન્ય અવકાશ હતો, એટલે કિરણ સીધે સીધું આવતું. તો હવે જેવું આ વાતાવરણમાં પ્રવેશે એટલે શું થશે? ઉપર ઘટ છે, અહીંયાથી પાતળા માધ્યમમાં આવશે કિરણ. ઘટમાંથી પાતળા માધ્યમમાં જેમ જેમ નીચે આવે માધ્યમ કેવું થશે? પાતળું માધ્યમ થતું જશે. એટલે હવે આ પ્રકાશનું કિરણ છે એ સતત અને સતત માધ્યમમાં ગતિ કરતું આ ભાઈની આંખમાં પ્રવેશે. એટલે આ ભાઈ છે ને આ પદાર્થ દેખાય, સીધી વાત છે. પણ સાહેબ કિરણ તો સીધા માર્ગે ગતિ કરે છે, તો આમ કેમ થયું? આ માર્ગમાં વળાંક કઈ રીતે આવે છે? તો કે આ માધ્યમ છે મિત્રો, એ માધ્યમની અંદર જ્યારે પ્રકાશનું કિરણ છે સતત અને સતત બદલાતા જતા માધ્યમમાં ગતિ કરે, એટલે સતત અને સતત વક્રીભવન પામતું જાય છે. એ વક્રીભવનને કારણે છે સતત ને સતત કિરણ વળતું જાય છે. એ આપણે બધા જ નિયમો એના ભણી ગયા. આ સપાટીએ લંબ દોરો અને પછી નક્કી કરો કે કિરણ છે એ લંબ તરફ વધશે કે લંબથી દૂર જશે. એ પ્રયોગ કરી એ નિયમને એપ્લાય કરી અને તમે છે અને માર્ગને જોઈ શકાય છે. સાથે સાથે મિત્રો આપણે એ પણ ભણી ગયા હતા કે વસ્તુ આપણને હંમેશા સીધા માર્ગે જ દેખાય છે. કેવા માર્ગે દેખાય? સીધા માર્ગે જ દેખાય છે. એટલે મિત્રો અત્યારે આ માર્ગ છે વક્રાકાર છે, પણ આપણને આ વ્યક્તિને અહીંથી તમે સીધી રેખા દોરો, આ સીધો માર્ગ છે, સીધો માર્ગ છે. ને વ્યવસ્થિત ડ્રો કરવો હોય મિત્રો તો આપણે સ્કેલની મદદથી પણ ડ્રો કરી શકીએ છીએ. તમારે છે સ્કેલનો ઉપયોગ જ કરવાનો. જ્યાંથી વળાંક પડે છે ત્યાંથી સીધો માર્ગ ડ્રો કરવાનો. સીધા માર્ગે જ આપણને વસ્તુ છે તે દેખાશે મિત્રો. તો આ સ્ટાર છે આની જગ્યાએ આ વ્યક્તિને ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. એટલે પહેલી વાત આના પરથી આપણને એ ખબર પડે કે વાસ્તવિક સ્થાન છે. આ કયું સ્થાન છે? આવાસી સ્થાન છે. વાસ્તવિક સ્થાન. આ કયું સ્થાન થઈ ગયું? આભાસી. આપણને આ દ્રશ્યમાન થાય છે, આ દેખાતું નથી.
કારણ કે આપણે સીધા માર્ગે જ વસ્તુને જોઈ શકીએ છીએ. આવું આપણે ભણી ગયા કે એને એક એક્ઝામ્પલ લઈએ, ઘણા વ્યક્તિને ભૂલાઈ ગયું હોય તો, કે આપણે કોઈ કાર છે, બસ છે, ટ્રક છે, એની અંદર સાઈડ ગ્લાસ આવે, બહિર્ગોળ અરીસો, પાછળથી આવતા વાહનોને આપણે જોઈ શકીએ, પાછળનો રસ્તો છે એ જોઈ શકીએ. તો એ અરીસાની અંદર કોઈ વાહન દેખાય છે, વાહન ક્યાં છે? પાછળ, પણ આપણને તો ક્યાં દેખાય? અરીસામાં જ. કારણ કે વાહનમાંથી કિરણ આવે, અરીસા સાથે અથડાય અને અરીસામાંથી પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે. કિરણ ક્યાંથી પરાવર્તન પામીને? એવું અરીસામાંથી. તો આપણને અરીસામાં જ વસ્તુ દેખાશે. ટ્રક, કાર, બસ, સ્કૂટર, કોઈ પણનો ફોટોગ્રાફ છે એ આપણને અરીસાની અંદર જ દેખાશે, કારણ કે વસ્તુ આપણે સીધા માર્ગે જોઈ શકીએ છીએ. એટલે આપણને સ્ટાર છે, તારાઓનું વાસ્તવિક સ્થાન અહીંયા છે, પણ દેખાશે ક્યાં? અહીંયા. અવકાશમાં આપણને જે કાંઈ પદાર્થો દેખાય એના વાસ્તવિક સ્થાન નથી, આભાસી સ્થાન છે બધા. બીજી વસ્તુ કે સર આ તો આભાસી અને વાસ્તવિક, આપણે તો ટમટમતું જોવાની વાત હતી. ટમટમે કઈ રીતે તારાઓ? તો તારાઓ મિત્રો એટલે ટમટમે કે આ છે જે અહીંથી સપાટીથી પૃથ્વીનું જે વાતાવરણ છે એ વિસ્તાર ખૂબ મોટો છે. 800 થી 1000 કિલોમીટરનો વિસ્તાર છે, ખૂબ મોટો વિસ્તાર છે. ને એ વિસ્તારની અંદર મિત્રો સતત અને સતત બદલાવટ રહે છે, મતલબ વિસ્તાર બદલતો રહે છે. કઈ રીતે બદલે સાહેબ? તો કોઈ ઉનાળાની ઋતુ છે અથવા કોઈ એક સમયની વાત કરીએ કે કોઈ હિમવર્ષા થઈ, પેલા અત્યારે ગરમી છે, એક સેકન્ડ બાદ હિમવર્ષા થઈ એટલે વાતાવરણ કેવું થયું? ઘટ. કોઈ પવનની ગતિ વધી ગઈ, રજકણો છે એની ગતિ વધી ગઈ એટલે વાતાવરણ કેવું બદલાયું? પેલા શાંત હતું, પછી અફડાતફડી. કારણ કે મિત્રો આ કિરણને તો આજે 800 થી 1000 કિલોમીટરનો વિસ્તાર છે, એમાં ગતિ કરતું કરતું જ આવવાનું છે. હવે આ વચ્ચેનો માર્ગ છે એ કોઈ નિશ્ચિત નથી, માધ્યમ છે, વાતાવરણ છે. ત્યાં પાણી છે તો એવું નથી પાણી જ રહે, થોડાક સમય પછી બરફ પણ થઈ જાય. ઘણી વખત પાણી હોય તો બરફ હોય તો પાણીમાં રૂપાંતરણ પણ થઈ જાય. હવા શાંત હોય, એક સેકન્ડ બાદ હવા છે સતત અને સતત વહેતી શરૂ થઈ જાય. રજકણો, વાયુ, અણુ, પરમાણુ ઘણા બધા અંદર ગતિ કરતા હોય છે. ટૂંકમાં માધ્યમ છે સતત અને સતત બદલતું રહે. એના લીધે શું થાય? તો કે પહેલું પ્રકાશનું કિરણ એટલે આપણી આંખમાં આવ્યું અહીંયા, પછી બીજું પ્રકાશનું કિરણ આવે છે એટલે અહીંયા સુધી તો આમ જ રહેશે, અહીંયા સુધી સીધો માર્ગ. હવે મિત્રો આટલા વિસ્તારની અંદર છે વાતાવરણ બદલી ગયું, ખાલી બધાયમાં નથી બદલવાનું. એક સાથે માનો અત્યારે ખાલી આટલા વિસ્તારમાં બદલ્યું તો અહીં સુધી તો કિરણ આ જ માર્ગે આવશે, પણ અહીંયા વાતાવરણ બદલી ગયું એટલે કિરણ આમ ગયું, પછી ગતિ કરતું 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 આ ભાઈને માર્ગ બદલી ગયો. પછી કોઈ વક્રી ભવનાંક અહીંયા બદલાવાનો તો કિરણ અહીંયા સુધી તો અહીંથી આ રીતે ગયું, તો આ રીતે અહીંયા આવવાનું કે કિરણોનો માર્ગ બદલાતો રહેવાનો. આપણી આંખમાં પહેલું કિરણ આવશે એ જ માર્ગે બીજું કિરણ નહીં આવે, થોડો ઘણો ફેરફાર થયો હશે એટલે આપણને પેલા આ સ્થાન અહીંયા દેખાય, પછી જરીક આ બાજુ દેખાય, પછી થોડુંક આ બાજુ દેખાય, પછી આ દેખાય, પછી અહીંયા દેખાય. એની જેમ વાતાવરણનો વક્રી ભવનાંક બદલે છે, માધ્યમ બદલાય એટલે વક્રી ભવનાંક બદલવાનો, એટલે વક્રી ભવન છે એ વધઘટ થવાનો, માર્ગ બદલાવાનો, માર્ગ બદલાયેલું કિરણ આપણી આંખમાં પ્રવેશવાનું, એટલે આપણને સતત અને સતત આનું સ્થાન બદલતું લાગે ને એના લીધે આપણને તારા છે ટમટમતા લાગે છે. બાકી હકીકતમાં કોઈ તારાઓ ટમટમતા નથી. એ ઘટના આપણને વાતાવરણીય વક્રીભવનને કારણે થાય છે. એનું એકદમ સાદું ઉદાહરણ લઈ લઈએ કે મારી પાસે ટોર્ચ છે નાની પત્તી,
તમે સામે બેઠા છો, તમારી આંખમાં સીધી ટોર્ચ આવે છે, સીધો પટ્ટો દેખાય છે. હવે હું એક આ પેન લઈ, કોઈ પણ પદાર્થ લઈ આમ ઉપર નીચે કરું તો જેમ વેગ વધારો આ વધારો તો તમને આ શરૂ બંધ થતી દેખાશે. જ્યારે આ પેન એકદમ આડી આવી જશે ત્યારે કિરણો રોકાઈ જશે એટલે તમને દેખાશે નહીં. એ કિરણ આંખમાં પ્રવેશશે નહીં. જે ઉપર જશે એટલે કિરણ આવશે, નીચે આવે આડો ત્યારે કિરણ બંધ પાછા આવશે. એટલે તમને આ ટોર્ચ શરૂ બંધ થતી લાગે, પણ હકીકતમાં એ શરૂ બંધ થતી નથી. એના જેવી વાત છે. તો સાહેબ સૂર્ય તે આકાશમાં છે, શુક્ર ગ્રહે આકાશમાં છે, બધા જ ગ્રહો અવકાશમાં છે. તો ગ્રહો કેમ ટમટમતા નથી લાગતા? સૂર્ય કેમ શરૂ બંધ નથી થતો? પ્રશ્ન થવો જોઈએ ને સાહેબ. તો તારાઓ ટમટમે છે તો ગ્રહો કેમ નથી ટમટમતા? તો એના બે કારણ છે. ગ્રહો ટમટમતા નથી એની પાછળ મિત્રો બે કારણ જવાબદાર છે. એમાં પહેલું કારણ એ છે કે તે તારાઓ કરતા ઓછા અંતરે છે. તારાઓ જેટલા દૂર છે એના કરતા ખૂબ ઓછા અંતરે છે. એવું કહી શકાય કે સૂર્ય છે એ તારાઓ કરતા પૃથ્વીથી ખૂબ નજીક છે. આના કરતા બાકી તો ઘણો દૂર છે. પહેલું કારણ. અને બીજું કારણ હવે કે નજીક છે અને પ્રકાશના ખૂબ મોટા સ્ત્રોત છે. સૂર્યની વાત કરીએ તો તારાઓમાંથી આપણા સુધી કિરણો તો સૂર્ય કરતા પણ વધારે તારાઓમાંથી નીકળે છે, પણ દૂરના અંતર હોવાથી આપણા સુધી માત્ર અમુક માત્રામાં જ પહોંચે છે. જ્યારે સૂર્યમાંથી તો આખો ધોધ આવે, કિરણોનો ખૂબ મોટો જથ્થો આવે, એટલે કદાચ કિરણોનો માર્ગ બદલાય એવા કિરણો ઘણા બધા હોય, પણ એની કરતા વધારે કિરણો છે ન બદલાય એવા હોય. એટલે આપણને તે સ્પષ્ટતાથી એનો માર્ગ દરેક કિરણનો આપણે પારખી નથી શકતા. એટલે આપણને ગ્રહો તારાઓ ટમટમે છે તેની જેમ ગ્રહો ટમટમતા લાગતા નથી. એનું ઉદાહરણ લઈએ, ન સમજાણું હોય તો, કે એક સરસ મજાનું ઉદાહરણ અહીંયા લઈએ, પછી એક ઉદાહરણ આમને સમજાવું કે આ સૂર્ય છે. આ દરેક એને બિંદુવત ઉદ્ગમ લઈ લો એટલે સૂક્ષ્મ બિંદુઓ છે આખા કદની અંદર. આ દરેક એક પ્રકાશ ઉદ્ગમ છે ઉધારી લો. દરેકમાંથી પ્રકાશના કિરણો છે એ નીકળે છે. કેમાં ટોર્ચ હતી, તારાઓ છે તો તારાઓમાંથી કેટલા કિરણો નીકળે? માનો આ સ્ટાર છે, અહીંથી કિરણો નીકળે છે, લઈ લો. સૂર્ય છે તો મિત્રો આ 5 કિરણો છે, આ કિરણ, આ કિરણ ને આ કિરણ, આ કિરણ. ઈ આપણને એના માર્ગમાં ફેરફાર થયો, પણ કેટલા બધા કિરણો છે, અસંખ્ય કિરણો છે. દરેક ઉદ્ગમ છે એ તમે બિંદુવત ઉદ્ગમ લઈ લો, સૂર્યનું દરેક સ્થાન છે, કેટલા બધા કિરણો થાય. એટલે એનું સાદું ઉદાહરણ લઈએ સમજાય એવું કે આ ટોર્ચ હતી ને હું આને આડું ઉપર નીચે કરતો, તમને આ શરૂ બંધ થાય એવું લાગે. પણ ફોક્સ મૂકી દો, બોર્ડ જેવું ફોક્સ મૂકી દો ને પછી તમે પેનને આમ આડી કરો, આ ફોક્સ શરૂ બંધ થાય એવું લાગે? ન લાગે ને. પેલા એક નાની લાઈટ હતી તો હું પ્લસ માઇનસ આમ ઉપર નીચે કરું એટલે તમને આ શરૂ બંધ થાય એવું લાગે. પણ આ ફોક્સ લઈ લો, એમાં હું આ પેન આમ આડી કરું, તમને આ ફોક્સ શરૂ બંધ થતું લાગશે? ન લાગે. મોટું ઉદ્ગમ સ્થાન છે, વધારે કિરણો આવે છે, 10 12 15 કિરણો કદાચ રોકાઈ જાય, એનો માર્ગ બદલાય પેનથી, બીજા કિરણો તો સીધા જ આવવાના છે, એટલે ફોક્સ શરૂ બંધ થતું લાગશે નહીં. એ જ રીતે તારાઓ ટમટમતા લાગે પણ ગ્રહો ટમટમતા નથી. બે કારણો, એક તો ઓછા અંતરે છે અને બીજું પ્રકાશના ખૂબ મોટા સ્ત્રોત છે. આ વાત સમજાણી. તો સૂર્યની વાત આવી તો સાહેબ આની પછી સૂર્ય છે એ અવકાશમાં થાય છે વક્રી ભવન થાય છે. એટલે મિત્રો હવેનો જે આગળનો ટોપિક વાત કરીએ
તો સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત આવે. સૂર્ય છે, સૂર્યોદય, સૂર્ય ઉગે સવારમાં અને આથમે એટલે સૂર્યાસ્ત. તો એ ટોપિકની ચર્ચા કરીએ છીએ. વહેલો સૂર્યોદય થાય છે મિત્રો અને મોડો સૂર્યાસ્ત થાય છે. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત મિત્રો. તો આ ઘટના છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હું તમને અહીંયા સમજાવું છું કે કઈ રીતે આ ઘટના જોવા મળે. ખરેખર મિત્રો સૂર્ય ઉગે છે એ પહેલા આપણને દેખાઈ જાય છે. ખરેખર ઉગો હોતો નથી, એ પહેલા આપણને દેખાય છે. આભાસી સ્થાન આપણને વાસ્તવમાં તે દેખાણું છે. આથમી ગયા પછી આપણને પાછો આથમી ગયા પછી આપણને એવું લાગે કે સૂર્ય છે, આથમો નથી. ઈ ઘટનાને આપણે જોઈએ. એક પૃથ્વીનો ગોળો લઈએ અહીંયા. આની પર ભીખાલાલ ઉપાસ તો ખરેખર એવડા મોટા ન હોય એમ કે પૃથ્વી એની ઉપર ઊભા છે, પણ આપણે થોડું સ્પષ્ટ દેખાય એના માટે થોડા ચિત્રમાં મોટા રાખ્યા છે ભીખાલાલને, ઝૂમ કર્યા છે. હવે મિત્રો આની સીધી અક્ષ છે, સમક્ષિતિજ અક્ષ કહીએ ને આપણે, સપાટી ઉપર છે. આ ભીખાલાલ સપાટી ઉપર બેઠા એટલે આપણે અહીંથી જ વાત કરશું બધી, બરોબર? એના ચહેરાને ધ્યાનમાં રાખશું નહીં, પૃથ્વીની સપાટીને ધ્યાનમાં રાખશું. ને આ પૃથ્વી છે એની આજુબાજુ આટલા વિસ્તારની અંદર છે એનું વાતાવરણ ફેલાયેલું છે. આ જે ડોટ વાળો ભાગ દોરેલો છે મતલબ આ એની સપાટી છે, એ સપાટીથી એટલે સુધીના વિસ્તારમાં વાતાવરણ છે. ત્યારબાદ શૂન્ય અવકાશ શરૂ થઈ જાય છે. ત્યાં કોઈ વાતાવરણ છે નહીં મિત્રો. તો હવે અહીંયા સૂર્ય દોરીએ. સૂર્ય છે અહીંયા. આ સૂર્યના બધી જ દિશાઓમાં છે કિરણો જતા હોય છે. આપણે સમજવા માટે એક કિરણ લઈએ કે આ કિરણ છે, આ ગતિ કરતું કરતું આ એક કિરણ આવે, સીધું કિરણ થશે. અને કે અહીંયા શૂન્ય અવકાશ છે, ત્યાં કોઈ વક્રી ભવન થશે નહીં. અહીંની જેવી ઘટના સીધો માર્ગ. આ ઘટના ટૂંકમાં ઉલટી કરી નાખો, ટેણીયાને પકડીને આમ ફેરવો એટલે આ જે વાસ્તવિક સ્થાન અહીંયા લઈ આવે અને પૃથ્વી આ ટેણીઓ અહીંયા લઈ આવે. ટેણી એટલે ભીખાલાલ. તો મિત્રો હવે આ પ્રકાશનું કિરણ વાતાવરણમાં પ્રવેશે છે. વાતાવરણમાં એટલે સતત ને સતત ઘટતો જતો વક્રી ભવનાંક થાય ને, ઘટમાંથી પાતળા માધ્યમમાં. તો મિત્રો હવે જ્યારે ગતિ કરશે એટલે આ કિરણ છે ગતિ કરતું આવશે. આ સીધો માર્ગ છે એટલે સતત અને સતત લંબ તરફ અહીંયા આવશે. વક્રી ભવન પામતું પ્રકાશનું કિરણ છે ઈ અહીંયા આવશે. પણ આપણને હકીકત ખબર છે મિત્રો કે આપણને કોઈ પણ વસ્તુ સીધા માર્ગે જ દ્રશ્યમાન થશે. એટલે અહીંયા ઊભેલી વ્યક્તિની આંખમાં કિરણ પ્રવેશે એટલે એને એ કિરણ ક્યાંથી આવ્યું? સૂર્યમાંથી. તો સૂર્ય ક્યાં દેખાશે? સીધા માર્ગે. એટલે અહીંથી સીધી અક્ષ ડ્રો કરો મિત્રો. જો આ કિરણ છે, સીધી અક્ષ એટલે અહીંયા આવશે.
આ વક્રી ભવન છે મિત્રો, વાતાવરણ એ વક્રી ભવન છે, અને લંબ દોરી કોઈ પણ જગ્યાએ તમે છે આનો ઉલ્લેખ કરી શકો, એને માર્ગ છે ને વક્ર સમજી શકો. ખ્યાલ આવે છે? આપણે અત્યારે દરેક વખતે ડ્રો કરતા નથી, કારણ કે આપણે સારી રીતે શીખી ગયા પ્રકરણ 10 ની અંદર. તો મિત્રો ખરેખર છે સૂર્ય અહીંયા છે, એટલે આ સમક્ષિતિજ અક્ષ છે, સીધી અક્ષ આ વચ્ચેની, એની નીચે સૂર્ય છે. ક્ષિતિજથી નીચેનું આપણે ન જોઈ શકીએ. તમે અહીંયા ઊભા રહો, કોઈ અગાસી પર ઊભા રહેજો, ટેરેસ છે કહીએ પાછળના ભાગમાં, પછી તમે સીધી નજર કરજો, એની નીચેનો ભાગ દેખાશે? નહીં દેખાય. ક્ષિતિજ છે એની દિશામાં જ આપણે જોઈ શકીએ. પૃથ્વી તો ખૂબ સીધી સપાટી ખૂબ દૂર સુધી છે ને, આપણે સપાટી પર ઊભા હોઈએ તો સપાટી તો છે એક સુધી કેટલા કિલોમીટર સુધી છે. એ અક્ષ દોરી સીધે છે, એ સપાટી એ સીધી સમક્ષિતિજ અક્ષ. તો મિત્રો સૂર્ય આ સમક્ષિતિજ અક્ષથી નીચે છે, પણ એના કિરણો જે વાતાવરણમાં જાય છે એટલે વક્રી ભવન પામીને પૃથ્વીની સપાટી પર આવે, ન્યા ઉભા રહેલા વ્યક્તિ છે એને મિત્રો એ કિરણ છે અહીંથી આવે એવું લાગે છે, એટલે અક્ષ કરતા ઉપર સૂર્ય દેખાય છે. ખરેખર સૂર્ય ક્યાં છે? આ સમક્ષિતિજ અક્ષથી નીચેના ભાગમાં આપણને દેખાય નહીં, પણ આ વાતાવરણીય વક્રી ભવનને કારણે આ સૂર્ય છે આપણે આ અક્ષની ઉપર તરફ સમક્ષિતિજ અક્ષની ઉપર દેખાય છે. એટલે ખરેખર સૂર્ય હજી ઉગ્યો નથી, સૂર્યોદય થયો નથી, પણ આપણને પહેલા એવો ભાસ થાય છે કે સૂર્યોદય થઈ ગયો છે. એ વાતાવરણીય વક્રી ભવનને કારણે થાય છે. સાહેબ એવું થાય કેટલો સમય પહેલા થાય? તો કે એક્ઝેક્ટ 2 મિનિટ. 2 મિનિટ પહેલા એવું આપણને દેખાય છે. એટલે વાસ્તવિક સૂર્યોદય થાય, વાસ્તવિક સૂર્યોદય એના કરતા 2 મિનિટ પહેલા આપણને સૂર્યોદય થઈ જાય છે એવું લાગે. ખરેખર સૂર્યોદય થયો નથી, પણ એ 2 મિનિટ પહેલા આપણને સૂર્યોદય થાય છે. એટલે 2 મિનિટ વહેલો સૂર્યોદય થવાનું કારણ તો કે વાતાવરણીય વક્રી ભવન. અને આ જ રીતે મોડો સૂર્યાસ્ત થઈ ગયા પછી આપણને પણ હજી સૂર્ય નથી આથમો એવું જ લાગે. 2 મિનિટ બાદ આથમે છે સૂર્ય. એટલે મિત્રો આ બાજુની વાત આવે ને હવે, તો આ સીધે અક્ષ લઈ લો. સૂર્ય ખરેખર અહીંયા નીચે પહોંચી ગયો છે. સૂર્ય ખરેખર આ અક્ષથી નીચે જતો રહ્યો છે, પણ એમાંથી નીકળતા કિરણો છે મિત્રો આ વાતાવરણમાં પ્રવેશે, અને વાતાવરણીય વક્રી ભવનને કારણે આપણી આંખમાં આવે, એટલે આપણને આ સૂર્ય હજી અહીંયા છે તેવું લાગે. એટલે સૂર્ય હજી આથમો નથી, સૂર્યાસ્ત નથી થયો એવું લાગે. એ કેટલો સમય લાગે? તો કે 2 મિનિટ. એટલે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ વાતાવરણીય વક્રી ભવન છે. એટલે 2 મિનિટ મિત્રો વહેલો સૂર્યોદય થઈ જાય છે અને 2 મિનિટ મોડો સૂર્યાસ્ત થાય. એટલે દિવસ છે એ 4 મિનિટ મોડો એટલે કે મોટો લાગે છે આપણને. ખરેખર જે અંજવાળું છે દિવસ કહીએ આપણે, એ 4 મિનિટ દરેક વખતે વધારે હોય છે. એટલે મિત્રો એ ઘટના છે એ થવાનું કારણ છે એ વાતાવરણીય વક્રી ભવન. વારંવાર બોલું છું કારણ કે પ્રશ્ન પૂછાશે બનાય. એટલે ઉપરનો અવકાશ છે મિત્રો એ આપણે 4 મિનિટ દરેક વખતે પાછળ રહીએ છીએ. એટલે આપણી ઉપરનો અવકાશ છે એ સતત અને સતત બદલાતું રહે છે. એનો ડીપમાં અભ્યાસ આપણે છે આગળ કરશું. તો મિત્રો 3 ટોપિકની ચર્ચા આપણે કરી. વાતાવરણીય વક્રી ભવન, તારાઓ ટમટમવું અને વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. મિત્રો
આ ત્રણે ત્રણ ટોપિક છે એને વ્યવસ્થિત રીતે વાંચવાના છે. પછી 2 વખત મોઢે આકૃતિ દોરી, એટલે જાતે આકૃતિ દોરી જોયા વગર, અને પછી 2 વખત છે ટોપિક લખવાના છે. આકૃતિ પણ 2 વખત દોરવાની છે અને થિયરી પણ 2 વખત લખવાની, પણ જોયા વગર તૈયાર કરીને લખવાનું છે. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.